હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અમારા ઘરે કોણ આવી છે? ચક્કી બેન, નાના નાના ચક્કી બેન. હા, મારા ઘરે ઢીંગલી રમવા આવી હો. દેખો, આ ઢીંગી બેન છે ને મને બહુ જ ગમે. અને કિટ્ટુને બી, અમારી બંનેની ફેવરેટ હે ને કિટ્ટુ? પિંક કલર ગમે. મને બી પિંક કલર ગમે. કેટલી મસ્ત મસ્ત ધોળી 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 ધોળી, આપણા બંને કરતા તો ધોળી ધોળી. એને શું કર્યું? મેકઅપ લગાવ્યો? ઓહો, અહીંયા બેઠા ઉપર બી બેસી ગયા. હજી તો બંને ભાઈઓ સૂતા છે, એટલે કે એક ભાણિયો અને એક મારો દીકરો. અને કિટ્ટુ અમે તો વહેલા વહેલા ઉઠી જઈએ, હે ને કિટ્ટુ? આ છોકરા જેવી લાગે ને, પણ એ છોકરો નહીં પાછો, હા, એ છોકરી છે. ખાલી એ તું છોકરાને જેમ કેમ રે? હે નહીં વાળ કપાવવાના તો પણ તું કેમ વાળ નહીં કપાય કરે આખો દિવસ? નહીં કપાય તો આવો વધાર ના, તો છોકરી જેવી લાગીશ. અને ભાઈ કપડા આજે તો છોકરી જેવા કપડા પહેર્યા, પણ છોકરા જેવા કપડા તું કેમ પહેરે કીધું? આ બાર નહીં કપાવવાના. વાળ નહીં કપાવવાનું? નહીં કપાવવાના. અરે એમ નહીં કહેતી કે તું છોકરાને જેવી કેમ લાગે એમ કહું. બની નહીં થતું. આમ તો આ હતા બોલાવા હતા. મને બોલાવો. શું હતું બેટા? દેખો, મારા ખોડામાં ઊંઘી ગઈ નાની નાની છોકરી. રમતા 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 મારા ખોડામાં ઊંઘી ગઈ, એટલે કે સૂતી છે, સૂઈ ગઈ. ખોલી લાગે. તાલે આંખો કેમ ખુલ્લી રાખે આની? એ જ ખબર નહીં પડતી. દે બેટા, ઊંઘી જા. હાલા હાલા. આ તો ઊંઘી નહીં. બાપા નહીં ઊંઘતા. ખોલ્લો રાખે એના જેવા. બાપા જેવી? અલ્યા અલ્યા, આ ઢીંગલી તો બાપા જેવી કીધી એને. ચલો બેટા, બેસી જાઓ. આહા, બસ. અલ્યા તો ઊંઘી જા. ના, બેસી જા. થોડી વાર બેસાડીએ ને આપણે, એટલે વાતો કરે આપણા જોડે. દેખો કે મસ્ત મસ્ત ડોલ છે, હે કીટુ? આ ઢીંગલી હું અંબાજીથી લાવી હતી, મને બહુ જ ગમી. એટલે મને બી ગમી. હા, એટલે કીટુ ઉપર આવે ને એટલે રમાડે, એટલે અમે બંને રમીએ. આ નાની મારી બેનપણી છે ને, એ ઉપર આવી જાય ને એટલે એમ કે ચંદા ચાલ આપણે ઢીંગલી રમીએ, એટલે મારે એના સાથે રમવું પડે થોડી વાર. હે કીટુ? આ તો ભણતી નહીં. બચારી હજી તો શું ભણા તો તૈયાર થઈ ગયા ક્યાંક લગ્નમાં જવા માટે, એટલે હાલ થોડું ભણવાનું હોય. તમારે તો ભણવાનું ને હવે. બાપા એવા એના જેવા. બાપા એના જેવાય. છોડીએ એવી છોડી એવી છોડાય. આમ દેખજો. ઓય બોબડાઈ બોબડાય. એવું ના કહેવાય, એ તો કેટલું બોલી. બોટા નહીં તો એ કેટલું કાબર બધી ખાવા આવી ગઈ. ખાવાનું આ બી ખાવાનું આવી. એના બધી કાબરો અને ચકલા ને ચકલીઓ રોજ મારા ઘરે આવે જમવા માટે, એટલે કે સવાર સવારમાં કંઈક નાખવું એ લોકોને જમવા માટે. તો પછી જમવા આવે. હા, એમને રોજ ભૂખ લાગી જાય. અને જો ભૂલી જાઉં કીટુ તો શું કરી ખબર? બારીમાં શું કરી? હા, રોજ એમ કે હું ભૂલી જાઉં ને કોઈ વાર થોડું ઘણું આગું પાછું થઈ જાય ટાઈમમાં, તો બારીમાં આવીને ચકલા બધા અને કાબરો હે ને સીટી મારી. હા, બારીમાં ચાંચો મારી અને ખટકાવી. હે કીધું? કીધું એ જોયેલું નહીં? અમાર મમ્મા કે ખટકો થાય. હે અહીંયા બી બારીમાં આવી અને પછી મને એવું કે ચંદા મને ભૂખ લાગી, પછી હું ખાવાનું આપી દઉં ને એટલે પછી ખાઈ જાય. પછી પાણી બી સાઈડમાં મૂકવું, એટલે પાણીની ઈચ્છા થાય, તરસ લાગે એટલે પી લે ચકલાઓ. હે કાબરીઓ પીવા. કાબરીઓ? કાબર ના ઘરથી કાબરીઓ કીધું કે કાબરીઓ. બાપા કહું કાબરી. બાપા કાબરીઓ. પહેલા વ્યવસ્થિત બેસો, સીધા બેસો ને બેટા. હા, બસ હવે રમ. એ બી આમ તાર જેમ બેસી, એટલે તમારા ખોડામાં બેસાડો બિચારીને, તારા ખોડામાં બેસવું.
કે મારું તો કિટ્ટુ જોડે બેસવું હોય એમ કહેતી હતી. હાય તાર જેવી તો સેમ લાગે અલી દેખ તો. હા કેટલી બધી થાય ગતિમતી થાય એના વાળ અડી તને મોઢા ઉપર એટલે. થોડી વાર દાણા ખોલામ તો બિહાર પછી પેલું આપણે મને પેલું ગીત યાદ આવી ગયું ચક્કી બેન વાળું. મારી સાથે રમવા તમને આવડે તો ગાજો આપણે બંને ગઈએ. ચલો હેડો. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં બેસવાને પાટલો સુવાને ખાટલો આપીશ તમને ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં પછી મોર પીંછવાળી એવું કંઈક આવો ને હું ભૂલી ગઈ હમણાંથી તો થોડી વાર યાદ આવશે એટલે પાછું કહીશ. હે ભૂલી જવાય. બીજું કયું ગીત ગાવું? હા મેદીના મોટા ઝાડ છે એ કયું? પુણે વાળી બેનપણી બે મેદી લેવા ગયા હતા. હા એ ગઈએ. ચલો હેડો. આરા બાળ ગીતો અમે ગઈએ છીએ કેમ કે આ નાની નાની ઢીંગલી છે એક આરી નાની નાની ઢીંગલી છે એ ક્યુટ અને આ એક બીજી નાની નાની ઢીંગલી છે ક્યુટ એને બી બાળ ગીત જોવા ગમે. પેલું ગાઈએ પુણે મારી મોબાઈલ પડી ગયો હાલ. હે ને એને થોડી વાર બેસવા દઈએ આપણે આવી રીતે. હે ને ના નહીં ઊંઘવા દેવી એનો આમ લઈશું એટલે મજા આવશે. હા ચાલો હેડો. હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા. એ તો ગાવ તમે ચાલુ કરો પછી હું ચાલુ કરું. પહેલા હું ચાલુ કરું આપણે બે ચાલુ કરીએ કે કીટુ આ કોણ ઉઠ્યું? કાબરિયા એમ કે કીટુ તમને એ કીટુ પાછા ઉઈ જાય ઉઠાડ દે. હવે ઊંઘવાનો ટાઈમ 9 વાગવા આયા. કાબડી ઉઠી 9 ની વાગ્યા છે. મોટો કાબરો એવું ના બોલાય બાપા. મસ્તી હે ને. હા કોને મારી બેનપણી આપણે જોઈએ. ગાડી તો નહીં. 1 2 3 સ્ટાર્ટ. કોને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. કોને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. મહેંદીના મોટા ઝાડ છે હાથ લાલ છોડે છે. મહેંદીના મોટા ઝાડ છે હાથ લાલ છોડે છે. કોને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. કોને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. પછી મારી મમ્મીએ એમ કહ્યું ઝાડુ વાળી નાક છે. મારા મનમાં એમ થયું ઝાડુ ફેંકી નાખજે. હું મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા. પછી એને આવો ને વાસણ ઘસવાનું બી આવો. મારી મમ્મીએ એમ કહ્યું વાસણ ઘસી નાખજે. મારા મનમાં એમ થયું વાસણ ફોડી નાખજે. હું મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા. મહેંદીના મોટા ઝાડ છે હાથ લાલ ચોરસ છે. મહેંદીના મોટા ઝાડ છે હાથ લાલ છોડ છે. હું મારી બેનપણી બે મહેંદી લેવા ગયા. કીધું તને હા નામ દે કેવું કરે તને મળે છે એમ કરીને એમ વિચારીને મળવા તો દે.
એ જો પૈકી આવી જશે. અરે ઘડી બધી કરે ગતિ પતિ કર. આહા કલાક કેટલું પૂછું એને તો લિપસ્ટિક બી કરી. આપણે તો લિપસ્ટિક નહીં કરી. એ તો તૈયાર થઈને બેઠી. અમે તો તૈયાર બી નહીં થયા. હજી તો સવારમાં ઉઠ્યા અને પછી થોડોક નાસ્તો કર્યો. હે ને કીટુ? આમ કેવું ખાવાનું પડ્યું. હા, અને હવે બેસી ગયા. કીટુને મારા હાથની રોટલી બહુ જ ભાવે. હે ને કીટુ? કેવી લાગે? મજા લાગે. મારા હાથની રોટલી તને કેવી લાગે એમ કે અંદર બોલતો ખરી. મસ્ત. એને મારા હાથની રોટલી બહુ જ ભાવે. એમ કે મીઠી લાગે. હે કીટુ? મારે તો કોઈ દીકરી નથી, પણ આ નાની નાની ઢીંગલી મારી દીકરીની કમી પૂરી કરે છે. અને સવાર પડે ને એટલે અમારા ઘરે આવી જાય. કીટુ હવે તો તમારી સ્કૂલ ચાલુ થઈ જશે. હો, સવારમાં ઉઠવાનું. બોલ શું કહેતી હતી એના વિશે? બોલ દે કઈ. આ તો ઉઠાય નહીં. અરે હો, અલા આખો દિવસ ઊંઘ કરવાનું. ઉઠાડ કીટુ, ઉઠાડ દે. ઉઠાડ. એ મારી ઉઠાડવાનું. અને પેલા બે કેવા ઊંઘ્યા દેખ તો. ઉઠો એમ કેવાય બેટા. શું કહેવાય? એ ક્યાં જાય કીટુ? ઊંધી ફરીને લઉં. ઊંધી ફરીને લમ નહીં, રમ. બોલજે રમ. બોલવાનું તો જ આવડશે. શું બોલવાનું? રમકડાનો ર. હજી નાની છે એટલે થોડા ઘણા અક્ષરે થોડું ઘણું આગુ પાછું થઈ જાય બોલવામાં. મસ્તીખોર કીટુ હે ને? મસ્તી ખતરનાક. આ બિચારી એટલી શાંત છે ને, કઈ નહીં બોલતી, ખાલી હસતી જ હોય. દેખો કેટલી દોડી. અરે કેટલી દોડી મો મેચ જ નહીં થતી. અને હું એ તું તો મેચ થાય, તું એના જેવી દોડી દેખ. હે ને? એ મારાથી દોડી. તારાથી બી દોડી જાય ને તો મેકઅપ કર્યો, પણ આપણે તો મેકઅપ નહીં કર્યો. જો બધા દોડી લાગે. એ તું તો મારા કરતા બી દોડી થઈ ગઈ. હે દૂધી પીવી એટલે ઓ એનાથી વાઈટ થવાય. બીજા શાંતિ વાઈટ થવાય. બીજા ચા પીવું કાઢા તો. ઓ એટલે હવે અમારે ચા છોડી દેવો પડશે ને સવારે. એ તો હું તો ચા નહીં પીતી. હું નાની હતી ને ત્યારથી ચા નહોતી પીતી, પણ આ સાહેબ મને કે ચા પી એમ કરીને 3-4 વર્ષથી પીતી કરી નાખી. એટલે કેટલી પીવું ખબર હતી તું? આટલી જ. ના 2 ગુંદ ના દૂધી જ પીવાની. દૂધી જ પીવાની? એટલે દોડી છે હું તો દોડી. તો હું બી દૂધી પીશ સવારથી. એટલે તો દોડી થઈ ગયા. દોડી થઈ ગયા. તો આવી દૂધી પીવા અરે બિયાતી દોડી. પહેલાથી ધોળી છે. તું લાઈ છે મને ઉલ્લુ બનાયા, બડા મજા આયા. આ ઉલ્લુ બનાવ્યું મને. કોણ બનાવું? હું બનાવું. એ કાચું ઉલ્લુ બનાવ્યું. એમાં લાઈટ એવી. આ ફોન કરી અજવા સાહેબ ફોન કરી. સાહેબ નો પીએ. અને કીટુ સાહેબના ફ્રેન્ડના ઘરે આજે જમવાનું હોય તો અમને આમંત્રણ છે, તો આવજે મારા સાથે. હા ને? મારા સાથે જમવા. હા પછી ફટાફટ નાઈ લે. એ બી આવવા નહીં. ભૈલું આવવાનું, એ બી આવવાનું. પછી તું બી આવજે. ફટાફટ નાઈને તૈયાર થઈ જજે, હું કહું એટલે. હા ને? પછી આપણે જમી અને પછી આવી જઈશું ઘરે.
કહા કોને કેતી છે નહીં કે પછી આપણે રાજકોટ જવાનું તો કિટ્ટુ લઈ જાવીએ. હા કિટ્ટુ તો રોવાના. ચલો હા એટલે દૂર જવાનું ભાઈ એમ કે મમ્મી જોડે જાઉં તો ના કહું આપણે લઈ તો જઈએ પણ પછી એમ કે મમ્મી જોડે જાઉં તો પછી અમે કેમ મૂકવા આવીએ, કેટલું દૂર જવાનું. અમે તો દ્વારકા જવાના કૃષ્ણ ભગવાનને મળવા. પડીએ હા પેલી વખત ગયા હતા ને એવી રીતે અમે પાછા જવાના દ્વારકા કૃષ્ણ ભગવાનને મળવા. મને મારો છે તારે બી મળવું? કોના? માના પણ કોનાથી મળવું? મના તને કોને મળવું? પણ સામે કોણ? કિતના કૃષ્ણ ભગવાન. એ મારા તો કૃષ્ણ ભગવાન ફેવરેટ છે. માં તો બધા ભગવાન ફેવરેટ તારે બધા ભગવાન ફેવરેટ? કોણ કોણ નામ બોલજે. કૃષ્ણ ભગવાન પછી બીજું કોણ? પછી બીજા ભગવાન બીજા કયા? માતા માતાજી અંબેમાં. હા મને બી બહુ ગમે હો અંબેમાં. ત્રણ જેટલા ભગવાન ગમે એટલે મને ગમે હે હું તો હનુમાન ચાલીસા રોજ સાંભળું, રોજ બોલું બી હનુમાન ચાલીસા. એટલે મને હનુમાન દાદા તો પહેલા ગમે. સૌથી પહેલા તો ગણપતિ બાપા ગમે. મને જો જેટલા વળી એટલા મને ભગવાન ગમે મને તો જો પહેલા કોઈ બી શરૂઆત તમે સારા કામની કરો ને તો પહેલા ગણપતિની જ પૂજા થાય. એટલે સૌથી પહેલા મને ગણપતિ બાપા ગમે. મને બધા ભગવાન માતા કીધું મને સૌથી પહેલા ગણપતિ બાપા ગમી, મને તો બધા ભગવાન હનુમાન દાદા ગમી, મને તો બધા શંકર ભગવાન ગમી, કૃષ્ણ ભગવાન ગમી, મને તો બધા અંબેમાં. ભગવાન હા ગમે. એટલે બધા જ આવી ગયા ને મને. મને તો બધા ભગવાન ગમે બધા ગમી. મને તો બધા જ ગમે હા તો બધા તમારા ઘરમાં બધા આવી. પણ હેડો કયા કયા ભગવાન છે તમારા ઘરમાં? માતા માતાજી છે. અંબેમાં. અંબેમાં જ. તમારા મારા ઘરમાં હનુમાન દાદા, ગણપતિ બાપા, લકી ભગવાન, રાધા કૃષ્ણ. બતાવીએ આપણે મંદિર આપણું. ઓકે રે. મંદિર જોવું તાર કીધું? હેડ બતાવો ચલાવો. એ દેખો તો મેં દેખો મેં હનુમાન દાદા છે, રાધા કૃષ્ણ, મેરી ગણપતિ બાપા, મેરી. લકી ભગવાન અને આ આટલા બધું શ્રીમદ ભગવદ ગીતા. બીજા ભગવાન હતા આ છે મારા રાધા કૃષ્ણ. આ બીજું મારા રાધા કૃષ્ણ. બીજું ચલો કેટલું આવી જાઓ. એવું આનાથી વિડીયો બનાવો. લાવજે આપણે ભરાઈએ. આમાં ભરાઈએ લાવો તો જોઈએ કેવું રહે સ્ટેન્ડમાં. હે ને કીટુ? જો કીટુએ મને સ્ટેન્ડ આપ્યું કે આમાં ભરાઈ અને વિડીયો બનાય. નકર પડી જાય તો ઊભી રહેજો હો, અમે ભરાવો. ભરાય દેખો અમે સ્ટેન્ડમાં ભરાઈ દીધો મોબાઈલ. નહીં હવે કિટ્ટુ બી પકડી શકશે અને કિટ્ટુ બી યુટ્યુબમાં મૂકવા માટે વિડીયો બનાવી શકશે હવે. હે ને? કેવી મજા આવી. કિટ્ટુ દેખો દેખો. કિટ્ટુ સ્ટેન્ડ સાથે તો દેખો મજા આવે. દેખો 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 અને મોબાઈલ બી હલે બી ના અને સ્ટેન્ડ હોય તો વિડીયો એકદમ દેગડી તો સીધો એવું લાગે. દેગડી તો ઢીંગલી બિચારી દેખો આપણે આપણી વાતોમાં ને વાતોમાં ઢીંગલીને ક્યાં મૂકી દીધી એ બિચારી જુઓ હવે. એને ચૂપ કરાવી દે. ચાલ એને ચૂપ કરાવી દે. એને ચૂપ કરાવી દે ને હમણાં એમ બોલતી હતી મને તો તમે તો બે જણ વિડીયોમાં પડી હો અને મારું ધ્યાન નહીં આપતું. એ કાર્ટૂન એને કાર્ટૂન બતાવી લાવો. ચાલો હડો કે બેઠે બેઠે કાર્ટૂન જોતું. હા કાર્ટૂન જોવાની થયો સોની રહી એટલે છાની રહી ગયા એમ. તો ઉઠો ને તે જોઈ લો મોબાઈલમાં ટાઈમ.
તમારા હાથમાં તો છે મોબાઈલ જુઓ ટાઈમ હે કીટુ અમારા મોબાઈલ ये अभी कोराम भेजी आई ખોળામાં બેહી ગઈ ને એને તો મારા જોડે સારું ગમે मारे એ બકા કરી કાર્ટૂન જોડાવું એને હને કીધું આમાં કાર્ટૂન જોડે એ બચારી પડી ગઈ पूरी गई हाँ मैं बचाई